હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે મારા નવા મિની વ્લોગમાં. તો આજે છે ને આપણે જવાના છીએ શોપિંગ કરવા. તો વિડીયો છેલ્લા સુધી જોજો, મજા આવશે. અને મારે છે ને હજી કપડાં ધોવાના બાકી હતા અને ઘણા બધા કપડાં બાકી હતા અને કામે ઘણું બધું બાકી હતું. અને જો તમારે જોવું હોય કે અમે કેવા કપડાં લઈ છીએ તો કોમેન્ટ કરીને જરૂર કહી દેજો. તો આપણે એનો નવો જ મિની બ્લોગ બનાવશું. અને હું થઈ ગઈ હતી હવે નાહી ધોઈને તૈયાર અને મને લાગી ગઈ હતી ભૂખ. તો મેં લઈ લીધા મમરાના લાડવા અને ખાઈ લીધા મમરાના લાડવા. અને એ મમરાના લાડવા છે ને મેં પોતે જ બનાવ્યા હતા અને બહુ મસ્ત બન્યા હતા. અને જો તમારે આની રેસીપી જોઈતી હોય તો કોમેન્ટ કરીને કહી દેજો. અને હવે છે ને અમારે જવાનું હતું શોપિંગ કરવા. તો અમે છે ને ભાઈ, શિવ અને મમ્મી રેડી થઈ ગયા હતા અને હું અને મમ્મી નીકળી ગયા હતા રિક્ષામાં. અને ભાઈ અને શિવ એ બે આવતા હતા પાછળ. અને એક ગાડીમાં હમાય નહીં એટલે કરવો જ પડે રિક્ષા. અને અમે હવે છે ને જતા હતા મમ્મીની સાડી લેવા. તો પહેલાં મમ્મીની સાડી લઈ લીધી અને પછી છે ને અમારા બે બહેનોના કપડાં લીધા અને નાની સુધી શોપિંગ કરી લીધી અને પહોંચી ગયા પાછા ઘરે. તો હું છે ને સ્ટ્રોબેરી ખાતી હતી અને આ જો કંઈક ને કંઈક ખાખા ખોરા ચાલુ જોઈએ એના. અને એના ખાખા ખોરા છે ને કોઈ દી બંધ જ ન થાય. અને અમે લઈ આવ્યા હતા મંચુરિયન. મેં ને શિવે તો એમાં ખાઈ લીધું હતું પણ મમ્મીએ નહોતું ખાધું એટલે પાર્સલ કરી લીધું હતું. અને હું છે ને હવે બનાવતી હતી વાસણ ધોવાનું લિક્વિડ. અને અમે છે ને લિક્વિડ બનાવવાનું જ લઈએ છીએ, રેડીમેડ નથી લેતા. તો શિવ કે લાવ આજ તો હું વઘારું ભાત. અને અમે કંઈક આરસ થતી હતી બનાવવાની એટલે ઝટ બની જાય એવી રીતના ભાત વઘારી નાખ્યા. અને એ જ્યાં સુધી ભાત વઘારે છે અને ત્યાં સુધી આપણે હવે મળીએ નવા મિની વ્લોગમાં. તો ચલો બાય બાય. અને હા, જો તમારે કપડાં જોવા હોય તો ભૂલતા નહીં કોમેન્ટ કરવાનું. અને જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો. અને મારા ઇન્સ્ટાગ્રામ આઈડીને પણ ફોલો કરી લેજો. બાય બાય.